હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને આ વિડીયોમાં હું તમને ધોરણ 12 પછીના ટોપ 4 કરિયર ફિલ્ડ્સ વિશે કહેવાનો છું. ધ્યાનથી સાંભળજો, આ કરિયર ફિલ્ડ છે, કરિયર કોર્सेस નથી. તો 12મા ધોરણ પછી કયા કયા ફિલ્ડમાં તમે જઈ શકો? સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય. સાયન્સમાં એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, તમે કોઈ પણ સ્ટ્રીમમાંથી બિલોંગ કરતા હોય, તમે સીબીએસઈ બોર્ડમાં હોય કે જીએસઈબી બોર્ડમાં હોય, આ ચાર મેઇન ફિલ્ડ તમારી સામે ધોરણ 12 પછી હોય છે. એમાંથી જ કોઈ એક ફિલ્ડ તમે પસંદ કરશો. ટોપ 4 ફિલ્ડમાં સૌથી ટોપ ઉપર છે એ છે ડિગ્રી કોર્सेस. નંબર 1 ચોઇસ હોય છે. આપણે ગુજરાતમાં ઘણીવાર ગુજરાતી વિદ્યાર્થીઓ એવું કહે મારે 12મા ધોરણ પછી કોલેજ કરવી છે. આ કોલેજ કરવી છે એટલે શું? તમે બીબીએમાં જશો, બીકોમમાં જશો, બીસીએમાં જશો, બેચલર ઓફ એન્જિનિયરિંગમાં જશો, એમબીબીએસ કરશો, કોઈ પણ ડિગ્રી, બીએ, કોઈ પણ ડિગ્રી કરશો. પણ યસ, ધ બિગેસ્ટ કરિયર ચોઇસ ઇઝ ડિગ્રી કોર્सेस. ધોરણ 12 પછી તમે કોઈ પણ ડિગ્રી કોર્सेस ચૂઝ કરી શકો અને આ ટોપ મોસ્ટ કરિયર ચોઇસ છે, કરવી જ જોઈએ. હવે પછીના બીજા 3 ઓપ્શન હું જેટલા જણાવવાનો છું એ ઓપ્શન તમે કરો કે ના કરો, ઇટ ડઝન્ટ મેક મચ ડિફરન્સ ઇફ યુ આર ડુઈંગ ડિગ્રી કોર્सेस. હા, પછી એડિશનલ તમારે ઓપ્શન્સ જોઈતા હોય તો એ બીજા 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ચૂઝ કરો, બટ ડિગ્રી કોર્सेस ઇઝ મસ્ટ. તો ટોપમાં સૌથી પહેલું આવે છે ડિગ્રી કોર્सेस. ડિટેલ્ડ વિશે, એક એક ડિગ્રી વિશે જાણવું હોય તો આ સિરીઝ જોતા રહેજો. હું આ બધી માહિતી આ સિરીઝમાં જ આપવાનો છું. સેકન્ડ મોસ્ટ ચોઝન કોર્સ ઇઝ પ્રોફેશનલ કોર્सेस. આ પ્રોફેશનલ કોર્सेस ક્યાં છે? પ્રોફેશનલ કોર્सेस એ કહેવાય કે જે ડિગ્રી નથી પણ એ ડિગ્રી કરતા પણ ઘણીવાર આગળ વધી જાય છે. જેમ કે સીએ, સીએસ, સીડબ્લ્યુએ, સીએમએ, સીપીએ, સીએફપી. તો આ બધા પ્રોફેશનલ કોર્सेस છે. વોટ એવર ઇટ ઇઝ, પણ તમારી પાસે બીજી ચોઇસ 12મા ધોરણ પછી બહુ મોટી હોય છે, એ છે પ્રોફેશનલ કોર્सेस. ધોરણ 12 પછીના જો ટોપ કોર્सेसની વાત કરતા હોઈએ તો એમાં ત્રીજો મોટો વિકલ્પ જે હોય એ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા તો ગવર્મેન્ટ જોબ્સ માટે દેવામાં આવતી પરીક્ષાઓ, જેને કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ આપણે કહીએ છીએ. તમારે આઈએએસ થવું છે તો એના માટે તમારે યુપીએસસીની એક્ઝામ આપવી પડે. આઈએફએસ થવું છે, આઈપીએસ થવું છે તો પણ તમારે યુપીએસસીની એક્ઝામ આપવી પડે. તમારે જો સ્ટેટ બોર્ડમાં સારા ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1 ઓફિસર કે ક્લાસ 3 ઓફિસર થવું છે તો તમારે જીપીએસસીની એક્ઝામ આપવી પડે. સ્ટાફ સિલેક્શન કમિશનની પણ એક્ઝામ હોય છે. રેલવેમાં જોબ કરવી હોય તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની એક્ઝામ આપવી પડે. બેંકમાં જોબ કરવી હોય, ગવર્મેન્ટ બેંકમાં, તો આઈબીપીએસની એક્ઝામ આપવી પડે. તલાટી, મંત્રી, કોન્સ્ટેબલ આવી ઢગલોબંધ એક્ઝામ્સ આવતી હોય છે, જેની તૈયારી તમારે 12મા ધોરણથી કરવી પડે. હા, ઘણી બધી પરીક્ષાઓ 12મા ધોરણ પછી તરત આપી શકાય, ઘણી બધી પરીક્ષાઓ ગ્રેજ્યુએશન પછી આપી શકાય, પણ એની તૈયારી તો 12મા ધોરણથી જ ચાલુ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, યુપીએસસી, જીપીએસસી. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર યુપીએસસી થોડી 12મા ધોરણ પછી આપી શકાય. 12મા ધોરણ પછી આપવાની ના હોય પણ તૈયારી 8મા ધોરણથી કરવાની હોય. જો તમે 12મા ધોરણમાં વિડીયો જુઓ છો તો તમે ઓલરેડી લેટ છો. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઇઝ વન ઓફ ધી મેજર ઓપ્શન આફ્ટર 12th સ્ટાન્ડર્ડ. ખાલી ગવર્મેન્ટ જોબ માટે નહીં, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એવી હોય છે કે જે સારા મોટા ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન જોઈતું હોય તો એના માટે લેવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે જો ઇન્ટિગ્રેટેડ લો કરવા માંગો છો, 5 યર LLB, તો તમારે ક્લેટની એક્ઝામ આપવી પડે. ઇન્ડિયન આર્મી, નેવી કે એરફોર્સમાં તમારે જવું છે તો તમારે એનડીએની એક્ઝામ, નેશનલ ડિફેન્સ એકેડેમીની એક્ઝામ છે, એ આપવી પડે. તમારે જો આર્કિટેક્ચર ફિલ્ડમાં આગળ વધવું છે તો નાટાની એક્ઝામ આપવી પડે. તો ઢગલોબંધ આવી સરકારી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે તમે આપો. જે ત્રીજો મોટો વિકલ્પ હું 12મા ધોરણ પછીનો માનું છું જે તમારે ચૂઝ કરવો જોઈએ. ચોથો મોટો વિકલ્પ છે 12મા ધોરણ પછીનો, ધેટ ઇઝ ઓફબીટ કોર્सेस ઓર ઓફબીટ કરિયર્સ. આ ઓફબીટ કોર્सेस અને ઓફબીટ કરિયર્સ ક્યાં છે? કોઈને એવું છે કે મારે તો ગિટારિસ્ટ થવું છે, મારે તો મ્યુઝિશિયન થવું છે, મારે તો સિંગર થવું છે, મારે રેમો ડિસુઝા જેવા ડાન્સર થવું છે, મારે વિરાટ કોહલી જેવા ક્રિકેટર થવું છે, અથવા તો મારે ઓનલાઈન ગેમર થવું છે, મારે ફોટોગ્રાફર થવું છે, મારે એક્ટર થવું છે. આ બધા કોર્सेस અથવા તો કરિયર ઓફબીટ કોર્सेस છે, જે પણ તમે 12મા ધોરણ પછી ચૂઝ કરી શકો. પણ એટલું યાદ રાખો, આ ચારમાંથી કોઈ પણ ઓપ્શન ચૂઝ કરો, પેલો ઓપ્શન ફરજિયાત છે. ફરીથી યાદ કરાવી દઉં, ધેટ ઇઝ ડિગ્રી કોર્सेस. ઓકે, કોઈ પણ એક ડિગ્રી તો કરવી જ જોઈએ. ખાલી કોઈ સર્ટિફિકેટ કોર્સમાં જતા રહો તો હજી ઇન્ડિયા એટલું મેચ્યોર નથી થયું કે ખાલી તમારા ઉપર સ્કિલ હોય તમારી પાસે અને સારી એવી જોબ્સ મળી જાય. ઘણીવાર ક્યારેક ને ક્યારેક ડિગ્રીનું કાગળિયું હજી માંગતા હોય છે, જેનું કોઈ લોજિક નથી બનતું. મને નથી સમજાતું શા માટે, પણ બેચલર ડિગ્રી હોવી જરૂરી છે તમારી પાસે. અને એ બેચલર ડિગ્રીની સાથે મેં બીજા 3 ઓપ્શન જે તમને કીધા, પ્રોફેશનલ કોર્सेस, ગવર્મેન્ટ એક્ઝામ્સ ઓર ઓફબીટ કોર્सेस, આ 3માંથી કોઈ પણ એકને ક્લબ કરો
તો તમારું સરસ એવું હાઇબ્રિડ કરિયર થઈ જશે. ફોર એક્ઝામ્પલ, તમે એવું ચૂઝ કરી શકો કે હું બીવોક બેન્કિંગ અને ફાઇનાન્સ કરવા માંગુ છું અને સાથે સીએ કરવા માંગુ છું, તો સીએ પ્લસ બીવોક બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ તમે કરી શકો. તમે એવું ચૂઝ કરી શકો કે હું બીએ વિથ હિસ્ટ્રી અને સાથે જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરવા માંગુ છું, તો આવી રીતે તમે હાઇબ્રિડ કરિયર પણ બનાવી શકો. તમે ખાલી એક ડિગ્રી પણ કરી શકો અને બાકીના 3 જે મેજર ઓપ્શન છે એ પણ ચૂઝ કરી શકો. હવે આ 4 ઓપ્શન્સની ડિટેલ્સ વધારે જાણવી હોય તો આ સિરીઝ જોતા રહો. આમાં અમે એ જ માહિતી આપવાના છીએ. હજુ પણ જો તમે ધોરણ 12 પછી કયો કોર્સ કે કઈ ડિગ્રી સિલેક્ટ કરવી એના વિશે કન્ફ્યુઝ હોય તો અમે ગુજરાતીમાં એક WhatsApp ચેટબોટ બનાવ્યો છે જે તમને આ બધી માહિતી આપશે. તમારી સ્ક્રીન ઉપર જે અત્યારે નંબર આવે છે એના ઉપર ફક્ત તમારે એક મેસેજ કરવાનો છે. ધોરણ 12 ની તૈયારી તો એ ચેટબોટ તમને કરાવશે જ, જે વિષયની કરવી હોય એ વિષયની, પણ સાથે સાથે 12મા પછી કયા કયા કરિયર ઓપ્શન્સ છે અને કયો ઓપ્શન તમે સારો છે અને ચૂઝ કરી શકો એની પણ તમને માહિતી આપશે. તો આ WhatsApp ચેટબોટનો ઉપયોગ કરી શકો અથવા તો એ જ નંબર ઉપર કોલ કરીને અમારી પાસેથી ગાઈડન્સ લઈ શકો.